સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા તાલુકાના સોમપુરાના શિલ્પકારો દ્વારા પથ્થરની કલાકારી દેશ વિદેશમાં અનેક મંદિરોમાં કરાઈ છે। ત્યારે શિલ્પકાર વિજય સોમપુરાએ ધાંગધ્રાના પથ્થરમાંથી પાણી પર તરતી વિવિધ કૃતિ બનાવતા લિમ્કા બુકમાં સ્થાન મળ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં રહેતા વિજય સોમપુરાએ સેન્ડસ્ટોનના પથ્થરમાંથી 10 કિલો વજનથી લઈ 50 કિલો વજનની પાણી ઉપર તરતી અવનવી કૃતિ બનાવી છે, જેમાં બતક, મગર અને કાચબાની કૃતિઓનો સમાવેશ છે। વિજય સોમપુરા પોતે છેલ્લા ઘણા વર્ષોથી પથ્થર ઘડવાનું કામ કરે છે અને પથ્થરોમાંથી ભગવાનની મૂર્તિ તેમજ મંદિર બનાવે છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેઓ મંદિરમાં પથ્થરની કોતરણીના કામ કરવા પણ જાય છે। ત્યારે ધાંગધ્રાના શિલ્પકારની કલાકૃતિને લિમ્કા બુકમાં સ્થાન મળતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। આ કૃતિ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન માટે દાવેદારી નોંધાવી છે। તો બીજી બાજુ વિજયભાઈની આ અનોખી કળાને લઈ હસ્તકલા શિલ્પ યોજનાના અધિકારીઓ પણ તેમની મુલાકાત લીધી અને જીઆઈ ટેગ માટે સાઇટ વિઝિટ કરી જીઆઈ ટેગ આપવા માટેની કામગીરી પણ હાથ ધરી। આ જીઆઈ ટેગ મળવાથી ટ્રેડમાર્ક મળશે અને કોઈ પણ વ્યક્તિ આ કળાની કોપી નહીં કરી શકે। આમ ધાંગધ્રાના શિલ્પકારે પોતાની કળા દ્વારા માત્ર સુરેન્દ્રનગર જિલ્લો જ નહીં પરંતુ ઝાલાવાડ અને દેશનું નામ પણ રોશન કર્યું છે। ઘણા વર્ષોથી આ બધા હજારો વર્ષથી આ મંદિરના પથ્થરોના કામ કરે છે। અમારી બધી પેઢી દર પેઢીથી આ બધી કામ ચાલુ જ છે અને એમાં મને કંઈક નવું કરવાનું એમ થયું કે કંઈક નવું કરું। તો આમાં નવું શું કરવું, તો મને વિચાર આવ્યો કે આ રામ સેતુમાં એ વખતે પથ્થર તરતા એવું આપણે કંઈક કરી તો થાય કે નહીં આપણેથી। તો પછી એમાં મેં પ્રયત્ન કર્યા। એમાં મેં પહેલા 8 કિલોનો કાચબો બનાવ્યો, મગર બનાવી, બતક બનાવ્યો। એટલે આમાં અત્યારે મેં 50 કિલોનો કાચબો બનાવ્યો, તે પણ પાણીમાં તરે છે। મારા ફાધર મંદિરના કામ ઘણા વર્ષોથી કરે છે। એમને મંદિરના કામ કરતા કરતા એક નવો વિચાર આવ્યો કે આપણે કંઈ અલગ કરીએ। તો એના માટે એમણે પથ્થરના કાચબા, મગર, બતક એ પાણીમાં તરે એવું કંઈક બનાવવું છે આપણે, એવો વિચાર આવ્યો। 2007માં એમણે એ વસ્તુને હાથમાં લીધી અને 2009-10માં એમને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યો। એમણે પથ્થરની કાચબો અને બતક તરતી કરી બતાવી કે જે સામાન્ય પથ્થર, ધાંગધ્રા પથ્થર પાણીમાં ડૂબી જાય છે। એમણે 7-8 કિલોથી લઈ શરૂઆત કરી અને અત્યારે એમણે નવું એક સાહસ કર્યું, 50 કિલોનો કાચબો જે એ બી પાણીમાં તરે છે। એના માટે અમે આખો પરિવાર, અમારો આખો સમાજ ગર્વ અનુભવીએ છીએ અને એમણે અત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી કરેલી છે। 50 કિલોના કાચબાને તરતો કરેલો છે એના માટે। તો એના માટે અમે આખો સમાજ અને ઝાલાવાડ આખું ગૌરવ અનુભવીએ છીએ। આજે અમે વિજયભાઈ સોમપુરાને ત્યાં સાઇટ વિઝિટ માટે આવ્યા છીએ। ખાસ તો એમને જે આ અલગ અલગ જળચર પ્રાણીઓ છે, જે બતક છે, કાચબો છે, સાપ છે, તો એમને પથ્થર બી પાણીમાં તરતો નથી, પણ એમને આજે 50 કિલોના વજનવાળો કાચબો પથ્થરમાં તરે છે। એ એમની સ્કિલ, જે એક્સપર્ટાઇઝ છે, એમને સાઇટ વિઝિટ દરમિયાનમાં અમે મેરિટ ચેક કરી રહ્યા। જો મેરિટમાં એમને આવતા હશે તો અમે હસ્તકલા સેતુ યોજનાના પ્રોજેક્ટ અંતર્ગત ઈડીઆઈ અમદાવાદના સહયોગથી આજે અમે એને જીઆઈ ટેગ માટે અપ્લાય કરવા માટે જઈ રહ્યા છીએ। તો ખાસ તો આભાર કે આ ઝાલાવાડમાં વિજયભાઈ સોમપુરાની જે એક્સપર્ટાઇઝ સ્કિલ છે, તો એ ગુજરાત અને ભારતભરમાં અને વિશ્વભરમાં પ્રખ્યાત થાય એના માટેના અમે બનતા પ્રયાસો કરશું।